અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના ભેલોડા ગામે 500 ઉપરાંત વિદ્યાર્થીઓ રેલી યોજીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ભેલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, ઉગ્ર નારેબાજી સાથે વિરોધ કર્યો હતો। મારા ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે, રોજ ને રોજ કંઈક ને કંઈક કે, તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં। રોજ એ તો ને કાલે નહીં શુક્રવારે તો એની ભૂલ નથી, બીજા છોકરાએ બૂમ પાડી દીધી તો એને જ કેને કયા શિક્ષક ગુજરાત મોટંડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે આ વિરોધ પ્રદર્શન નોંધાયું છે। શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાના આક્ષેપો સાથે આ રેલી યોજવામાં આવી હતી। 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી એક લાશ મળી આવી હતી। કેડી ભુધરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ છે। કોઈપણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો આ વિદ્યાર્થીઓનો દાવો છે। આ વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। 500થી વધુ વિદ્યાર્થીઓ રેલી યોજીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને નારેબાજી કરી અને વિરોધ દર્શાવ્યો હતો। ધોરણ 12ના વિદ્યાર્થીએ 2 દિવસ અગાઉ ભવનાથ મંદિર પાસે આવેલા ડેમમાં ઝંપલાવ્યું હતું અને ત્યાંથી તેની લાશ મળી આવી હતી। જો કે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતો હતો, જેથી તેને આપઘાત કર્યો છે અને હવે આ વિદ્યાર્થીઓ તપાસની માંગ કરી રહ્યા છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।